અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની રંગપુર ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ કોરડિયા તારીખ 20/1/2026થી ધંધુકા તાલુકા પંચાયત કચેરી ખાતે અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન પર છે. ભરતભાઈ કોરડિયાએ જણાવ્યું કે 5 મહિના અગાઉ અંડરગ્રાઉન્ડ ગટર કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તેમજ સામાન્ય સભા યોજાયાને 90 દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં તેની લેખિત જાણ અનેક વખત પત્ર દ્વારા કરાઈ હતી. તેમ છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ કે લેખિત જવાબ મળ્યો નથી. આ બાબતે અગાઉ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ પ્રશાસન દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થવાથી અંતે ભરતભાઈ કોરડિયાએ ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે વહેલી તકે યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. મારું નામ ભરતભાઈ ખુશાલભાઈ કોરડિયા, રંગપુર ગામ ન્યાય સમિતિ ચેરમેન, રંગપુર ગામ પંચાયત. મેં આશરે 8 મહિના પહેલા અરજી કરી હતી. મારા ગામમાં ગટરનો ભ્રષ્ટાચાર કરેલો હતો. સામાન્ય સભા દર મહિને બોલાવવા બાબત એને બદલે 4 મહિના થયા તો એ સભા બોલાવી નથી. વારંવાર 8 મહિનાથી રજૂઆત કરું છું. બરોબર. 1 મહિના પહેલા તાલુકા પંચાયત લેખિત આપ્યું હતું કે મને જો યોગ્ય ન્યાય નહીં મળે તો 20/1/2026ના દી ઉપવાસ ઉપર બેસીશ. તો યોગ્ય ન્યાય મળ્યો નથી. એ માટે આજ તાલુકા પંચાયત આમંત્રણ ઉપવાસ માટે બેઠો છું. જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.